નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રસોડાની એક એવી ડિઝાઇન વિશે જે બહુ જ સામાન્ય છે, કદાચ આપણા ઘરમાં પણ હોય, અને એ પણ જાણીશું કે વાસ્તુશાસ્ત્ર મુજબ એમાં શું સુધારો કરી શકાય, એ પણ એકદમ સહેલાઈથી. અને હા, આ જાણ્યા પછી રસોડાને જોવાની દૃષ્ટિ કદાચ હંમેશા માટે બદલાઈ જશે. તો સૌથી પહેલો સવાલ, જરા રસોડામાં નજર કરો. શું ત્યાં સ્ટવ અને સિંક બિલકુલ એકબીજાને અડીને છે? ખબર છે, ખાસ કરીને જ્યાં જગ્યા ઓછી હોય ત્યાં ગોઠવણ બહુ જ કોમન છે. પણ શું કોઈને ખ્યાલ છે કે વાસ્તુની દૃષ્ટિએ આ એક મોટો દોષ ગણાય છે? તો સવાલ એ થાય કે આમાં ખોટું શું છે? વાત એમ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બે તદ્દન વિરોધી તત્વો છે, અગ્નિ અને પાણી. અને જ્યારે એમને સાથે મૂકીએ ત્યારે એમની વચ્ચે જાણે કે એક અદૃશ્ય લડાઈ ચાલતી હોય છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છુપાયેલો સંઘર્ષ ખરેખર છે શું અને એની આપણા જીવન પર શું અસર થઈ શકે છે. પણ હા, આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત. વાસ્તુશાસ્ત્ર એટલે શું? જો, આ કોઈ વહેમ નથી, પણ સ્થાપત્યનું એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. એ કુદરતના નિયમો અને એનર્જીના ફ્લો પર આધાર રાખે છે. અને એનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે ઘરમાં એકદમ હકારાત્મક અને શાંતિવાળું વાતાવરણ બનેલું રહે. તો પ્રોબ્લેમની જડ અહીંયા છે. આપણો જે સ્ટવ છે એ છે અગ્નિ તત્વ. એની સાચી જગ્યા રસોડાના અગ્નિખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વમાં છે. અને એની બરાબર સામે આપણી સિંક એ છે જળ તત્વ, જેની આદર્શ જગ્યા છે ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ. હવે વિચારો, જ્યારે આગ અને પાણી આ બે કટ્ટર દુશ્મનોને એકબીજાની બાજુમાં મૂકી દઈએ તો શું થાય? એમની ઊર્જા એકબીજા સાથે ટકરાય અને બસ ત્યાંથી જ ગડબડ શરૂ થાય છે. અને આ જે ટકરાવ છે ને, એની અસર ખાલી રસોડામાં નથી રહેતી. એવું માનવામાં આવે છે કે એનાથી ઘરમાં કલેશ વધે છે. પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતમાં તણાવ રહે છે. એટલું જ નહીં, વારંવાર કોઈને કોઈ બીમાર પડતું રહે. અથવા તો અચાનક એવા ખર્ચા આવી જાય જેની આપણે કલ્પના પણ ન કરી હોય. એટલે જ આ જે વાસ્તુ દોષ છે એને હળવાશથી લેવા જેવો નથી. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોઈ તોડફોડ કરવાની નથી, કોઈ મોટો ખર્ચો નથી. એકદમ સહેલા અને તરત જ અસર દેખાડે એવા ઉપાયો છે, જે આપણે આજે જ કરી શકીએ છીએ. તો ઉપાય નંબર 1, બસ એક નાનકડો અવરોધ ઊભો કરવાનો છે. શું કરવાનું? બસ સ્ટવ અને સિંકની વચ્ચે એક નાનું લાકડાનું પાટિયું અથવા તો નાનું પાર્ટીશન મૂકી દો. બસ આટલું કરવાથી જ બંને તત્વોની ઊર્જા સીધી ટકરાતી અટકી જશે. એકદમ સહેલો અને ફટાફટ કામ કરતો ઉપાય છે આ. હવે જોઈએ બીજો ઉપાય, જે મારા મતે તો વધુ સારો અને સુંદર છે. એક જીવંત વિભાજક. બંનેની વચ્ચે એક નાનકડો ઇન્ડોર પ્લાન્ટ મૂકી દો, જેમ કે મની પ્લાન્ટ. આનાથી શું થશે ખબર છે? છોડનો જે લીલો રંગ છે એ આ અગ્નિ અને જળના ઝઘડાને શાંત પાડે છે અને સાથે સાથે ઘરમાં ગ્રોથ અને પોઝિટિવિટી પણ લાવે છે. અને જો હજુ પણ કંઈક વધારે કરવું હોય, એનર્જીને એકદમ બેલેન્સ કરી દેવી હોય, તો એના માટે પણ કેટલાક ઉપાયો છે. આ ઉપાયો રસોડાની નેગેટિવ એનર્જીને શોષી લેવાનું કામ કરે છે. ચાલો એ પણ જોઈ લઈએ. ઘણા વાસ્તુ નિષ્ણાતો એક સરસ સલાહ આપે છે. સ્ટવ અને સિંકની વચ્ચે એક ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલ મૂકવાનું, અથવા તો એક વાસ્તુ પિરામિડ પણ ચાલે. આ બંને વસ્તુઓ જાણે કે મેગ્નેટ જેવું કામ કરે છે. જે પણ નેગેટિવ વાઇબ્રેશન્સ હોય એને પોતાની તરફ ખેંચી લે છે, એને શોષી લે છે, અને એનાથી રસોડાનું વાતાવરણ એકદમ શુદ્ધ અને સંતુલિત રહે છે. જુઓ, ખાલી વસ્તુઓ મૂકવાથી બધું નથી થતું. આપણી રોજની નાની નાની આદતો પણ બહુ મોટો ફરક પાડી શકે છે. જેમ કે 2 સિમ્પલ નિયમ બનાવી લો. પહેલો, સિંકનો ઉપયોગ થાય એટલે તરત જ એને કોરો કરી દેવાનો. અને બીજો, જ્યારે સ્ટવનો ઉપયોગ ન થતો હોય ત્યારે એને ઢાંકીને રાખવાનો. આ નાનકડી આદતો પણ ઊર્જાને કંટ્રોલમાં રાખવામાં બહુ મદદ કરે છે. ઓકે, તો સ્ટવ અને સિંકની વાત તો થઈ ગઈ. પણ હવે થોડું આગળ વધીએ અને આખા રસોડાના વાતાવરણને પોઝિટિવ બનાવવા માટેની 5 સુપર સિમ્પલ આદતો વિશે જાણીએ. આ એવી આદતો છે જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે. તો ચાલો ફટાફટ આ 5 આદતો પર નજર નાખી લઈએ. નંબર 1, રાત્રે સૂતી વખતે સિંકમાં ક્યારેય એઠા વાસણ નહીં. નંબર 2, રસોઈ બનાવતા પહેલાં સ્ટવ હંમેશા સાફ હોવો જોઈએ. નંબર 3, અઠવાડિયામાં એકાદ વાર દરિયાઈ મીઠાવાળા પાણીથી પોતું કરવાનું. નંબર 4, રસોડામાં ક્યારેય દવાઓ ન રાખવી. અને છેલ્લે નંબર 5,
ઘરમાં કોઈ પણ તૂટેલું ફૂટેલું વાસણ હોય તો એને તરત જ કાઢી નાખો. ભલે નાની લાગે, પણ આ દરેક આદતની બહુ મોટી અસર થાય છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે કોઈ મોટા ફેરફાર કરવાની કે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આપણા ઘરમાં, આપણા પર્યાવરણમાં કરેલા નાના નાના સમજી વિચારીને કરેલા ફેરફારો પણ આપણી લાઈફમાં, આપણા ઘરની શાંતિમાં બહુ મોટો પોઝિટિવ બદલાવ લાવી શકે છે. બસ જરૂર છે થોડું ધ્યાન આપવાની અને નાના નાના પગલાં લેવાની. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. વિચારો, જો રસોડા જેવી જગ્યામાં ખાલી એક નાનકડો છોડ કે એક લાકડાનો ટુકડો આટલો જબરદસ્ત ફેરફાર લાવી શકતો હોય, તો પછી એવા બીજા કેટલાય નાના નાના ફેરફારો હશે જે આપણા આખા ઘરનું વાતાવરણ, આખા ઘરની એનર્જી બદલી શકે છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?